સુરતના પોલાદ ગામે ચાલુ વરસાદે પ્રી મોન્સૂન કામગીરી ચોમાસા પહેલાની કામગીરી તંત્રને હવે યાદ આવી। કીવ માંડવી સ્ટેટ હાઈવે પર ડ્રેનેજ લાઇનની સાફ સફાઈ યોગ્ય સમયે સાફ ન કરતા વરસાદમાં ગટરે બ્લોક થઈ। ગટર બ્લોક થતા રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાયા। તંત્રની કામગીરીને લઈ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સુરત જિલ્લામાં વરસાદનું આગમન થઈ ગયું છે ત્યારે તંત્ર દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। દ્રશ્યો સીધા બતાવવાનો પ્રયાસ કરીશ। માંગરોળના પાલોદ નજીકના જે દ્રશ્યો છે, જે રીતે ચોમાસા પહેલા 1 મહિના પહેલા જે પ્રી મોન્સૂનની કામગીરી હોય છે એ કરવાની હોય છે, પરંતુ તંત્ર દ્વારા ચાલુ વરસાદે જે પ્રી મોન્સૂનની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। કીવ માંડવી સ્ટેટ હાઈવેના આ દ્રશ્યો છે કે જ્યાં આ જે ડ્રેનેજ લાઇન છે તેની સફાઈ છે તે કરવામાં આવી રહી છે। જે રીતે સમયસર જે આ ડ્રેનેજ લાઇનની સાફ સફાઈ ન કરાતા જે પાણીનો ભરાવો છે તે થવા પામ્યો છે। જે આજુબાજુની અનેક સોસાયટીઓ આવેલી છે, રહેણાંક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા છે તે સર્જાય છે। દ્રશ્યો જોઈ શકો છો, જે રીતે આ ચોમાસાના 1 મહિના 15 દિવસ પહેલા જે પ્રી મોન્સૂનની કામગીરી છે તે તંત્ર દ્વારા કરવાની હોય છે, પરંતુ જે તંત્ર છે તંત્ર દ્વારા હાલ ચાલુ વરસાદે આજે પ્રી મોન્સૂનની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। જે જેસીબી છે, જેસીબી દ્વારા જે ડ્રેનેજ લાઇન છે તેની સફાઈ છે તે કરવામાં આવી રહી છે। આ રીતે તંત્ર દ્વારા કામગીરી કરાતા જે સ્થાનિકો છે તેમાં ભારે રોષ છે તે જોવા મળી રહ્યો છે। મહત્વનું છે કે સમયસર તંત્ર દ્વારા જે પ્રી મોન્સૂનની કામગીરી નહીં કરાતા જે વરસાદી પાણીનો જે ભરાવો છે તે થવા પામ્યો છે, તેને કારણે જે રહીશો છે તે ભારે હાલાકીનો સામનો છે તે કરવાનો વારો આવ્યો છે। તેને જ કારણે તંત્ર સામે જે લોકો છે ભારે રોષ વ્યક્ત કરી રહ્યા છે। દ્રશ્યો જોઈ શકો છો, આ માંગરોળના પાલોદ ગ્રામ પંચાયતમાં આવેલો આ જે વિસ્તાર છે, જેસીબી દ્વારા હાલ જે સફાઈ છે તે કરવામાં આવી રહી છે। યોગ્ય સમયે સમયસર જે આ જે કામગીરી ન કરાતા સ્થાનિકોમાં જે તંત્ર સામે ભારે રોષ છે તે જોવા મળી રહ્યો છે। હાલ ચાલુ વરસાદે તંત્ર દ્વારા જે જેસીબી છે એના દ્વારા જે ગટરની અંદર સફાઈ છે તે કરવામાં આવી રહી છે। ઉદય જાદવ, ગુજરાત ફર્સ્ટ।